જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો, તમારો જો કોઈ બેંકમાં ખાતું હોય તો આ વિડીયો તમે ખાસ જોઈ લેજો, કારણ કે હવે ઓક્ટોબર મહિનામાં 5 મોટા બદલાવ થવાના છે। તો તેની સંપૂર્ણ માહિતી તમને આજના આ વિડીયોમાં જોવા મળશે। તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો, અને મિત્રો, જો તમારી પાસે પણ કોઈ પણ બેંકમાં જનધન ખાતું હોય તો 5 ઓક્ટોબર 2025 સુધીમાં આ કામ કરાવી લેજો, નહીંતર તમારું ખાતું પણ બંધ કરી દેવામાં આવશે અને તમારી પૈસાની લેવડ દેવડ પણ અટકી શકે છે। તો મિત્રો, આ બધી જ સંપૂર્ણ માહિતી તમને આગળના વિડીયોમાં જોવા મળશે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મિત્રો, આરબીઆઈના નિયમ મુજબ દરેક બેંકના જનધન ખાતા ધારકોએ 3 તારીખ સુધીમાં કેવાયસી કરવું ફરજિયાત છે, નહીંતર ખાતું બંધ કરી દેવામાં આવશે અને તમને ખાતામાં મળતા સરકારી યોજના લાભ પણ બંધ કરી દેવામાં આવશે। તો મિત્રો, તમારે પણ 3 તારીખ સુધી કેવાયસી કરવાનું ફરજિયાત રહેશે। જો તમારે કેવાયસી બાકી હશે 3 તારીખ પછી પણ, તો તમને જે યોજના દ્વારા જે લાભ મળતા હશે તે બંધ કરી દેવામાં આવશે। અને મિત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કોઈ લઘુત્તમ બેલેન્સની આવશ્યકતા નથી, એટલે તમે 0 બેલેન્સ ખાતું ખોલી શકો છો। ખાતેધારકોને 10,000ની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આ ખાતામાં આપવામાં આવશે, એટલે કે ખાતામાં રોકડ ન હોય તો પણ તેઓ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે। ખાતાધારકોને દરેક સરકારી યોજનાના લાભ અને સહાય સરળતાથી જનધન ખાતામાં જમા કરવામાં આવે છે, અને આ ખાતામાં જમા રાશિ ઉપર વ્યાજ પણ આપવામાં આવે છે। જો તમારે પણ ખાતું હોય તો 3 ઓક્ટોબર પહેલાં કેવાયસી કરવાનું અનિવાર્ય છે। હવે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ તમારા ખાતામાંથી કોઈ પણ ચાર્જ બેંક દ્વારા કાપવામાં આવશે નહીં। મિનિમમ બેલેન્સ એટલે કે અમુક મર્યાદિત બેલેન્સ જે બેંક ખાતામાં રાખવું જરૂરી હોય છે, નહીંતર તમારા ખાતામાંથી પેનલ્ટી તરીકે બેંક દ્વારા ચાર્જ કાપી લેવામાં આવતો હોય છે, અને આ બેલેન્સ પણ દરેક બેંકમાં મુજબ અલગ અલગ હોય છે। પરંતુ જો તમારું ખાતું એસબીઆઈ, પીએનબી, ઇન્ડિયન બેંક, કેનેરા બેંક અને બરોડા બેંકમાં હશે તો તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ બેંકો દ્વારા મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ ચાર્જ લાગશે નહીં। આ મહિનાના ઓનલાઈન પેમેન્ટમાં મોટો બદલાવ 3 ઓક્ટોબર 2025થી યુપીઆઈ યુઝર્સ માટે એક મોટો ફેરફાર થઈ શકે છે। હવે તમે ફોનપે, ગૂગલ પે કે અન્ય પેમેન્ટ એપ પર તમારા મિત્રો કે સંબંધી કે કોઈ અન્ય વ્યક્તિ સાથે સીધા પૈસા માંગી શકશો નહીં। હકીકતમાં યુપીઆઈનું કલેક્ટ રિક્વેસ્ટ કે પુલ ટ્રાન્ઝેક્શન ફીચર્સ બંધ કરવામાં આવી રહ્યું છે। આ તે સુવિધા છે જેના દ્વારા તમે કોઈ અન્ય પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી પૈસા માંગી શકશો નહીં। એનપીસીઆઈ આ પગલું ઓનલાઈન છેતરપિંડી કરતા લોકોથી બચાવ કરવા ઉઠાવ્યું છે, જેથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રહી શકે છે। પેન્શન ધારકો માટે પણ મોટો બદલાવ કરવામાં આવ્યો છે। પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ નેશનલ પેન્શન સિસ્ટમમાં એક મોટો સુધારો રજૂ કર્યો છે, જેનો અમલ 3 ઓક્ટોબર 2025થી થશે। મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક તરીકે ઓળખાતા આ સુધારા હવે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ, સ્વરોજગાર ધરાવતા વ્યક્તિઓ અને ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા યુવાનોને મોટા પાયે લાભ થવાના છે। હવે માત્ર એક જ પાન નંબરનો ઉપયોગ કરીને 1થી વધુ યોજનાઓમાં રોકાણ કરવાની મંજૂરી આપશે। આનાથી રોકાણકારો તેમના નિવૃત્તિ આયોજનને મજબૂત અને સુરક્ષિત બનાવી શકશે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।